કદાચ દીકરો મરણ પથારી માલમાં પડ્યો હોય અને કોઈ ડોક્ટર હકઈ ના કહી દે કોઈ ડોક્ટર ખોટી બરોબર છે અને એક સામાન્ય માણસ આવી એનું અપમાન કરી ગયો હે ઓય મારી શરૂ કરશો બધા એને આપણે હે શું એની આગળ વસ્તુ છે મારી શરૂ કરશો માફ કરતો અમે તો કઈ વાર્તા ખબર કે આપણને ખબર જેથી આ સોલંકી કુટુંબના માટે આ ટાઈમ લેવા આવ્યા હતા માંડવાનો બરાબર છે તેથી માં ખોડિયાર ને માં સિકોતરની વાત હતી એમાં સિકોતર ક્યાં આવ્યું અને એક કણ રાવણ જેવો ફૈકો નહોતો તેથી માં ખોડિયારનો સિકોતર અને એના ઉપર આ મુહૂર્ત લીધું હતું નવરંગા માંડવાનું અને ખમા ખમા ને ખમા કરું તો હું માં ખોડિયાર ડોક્ટર હકીમ ના પાડી દે અને તેથી મારી કદાચ ખોડિયારનો કોઈ મઢ હોય કોઈ પાલક હોય કોઈ ગોખ હોય કોઈ કદાચ હારી ઝાડની સાયે મારી ભગવતી ત્રિશૂળ તાણી બેઠી હોય હે હારા ઈ ઝાડ ના ઈ થડે કદાચ મારી ખોડિયારના નામનું ત્રિશૂળ પાડ્યું તાણ્યું હોય અને એની માલમાં બે આહોડા પાડી દો અને જો કદાચ ડોક્ટરનો હકીમ નો બની જાય ને તો જગતની મારી સોલંકીની ખોડિયારનો કોઈ વી વરના વાળા વાગ્યા હોય કોઈ વી વરના વાળા વાગ્યા હોય અને ડોક્ટર એમ કહી દે જાઓ આ ભાઈને કે દીકરા નો થાય ભાઈ વી વરના વાળા વાગ્યા હોય અને કોઈ ડોક્ટર એમ કહે કે આ ભાઈને આ દીકરીને કોઈ દી સમજો ઈ દીકરા નો થાય દીકરો કોઈ થાય નહીં પણ કદાચ મારી ખોડિયારને યાદ કરો અને જો કદાચ હાથ ભરે દીકરા નો આપે તો મારી સોલંકીની ખોડિયાર નો હોય ખોડિયાર નો હોય
આપણા ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે છોકરો દીવા કરતો હોય ને તો એમ કે ભાઈ દીવા ન કરતો. આપણા ઘરે હુંડક છે, આપણા ઘરે હુંડક છે, હવા મહિનો માતાજીના દીવા નો થાય. મિત્રો જૂના ઘરની માઈ પર નવ હોય 13 પંચનો ધણી ઈ જેદી રાત અવાજના ઘરે નવ ઘરનો જન્મ થયો અને તેથી જન્મ કરાવવા મારી ખોડિયાલ ગઈ હતી ભાઈ. જેથી ખોડિયાલને હુંડક નહીં નેડું હોય મિત્રો. પણ હે મૂર્ખાઓ, આજ તમારા ઘરે કુળનો દીપક વધારે. હા મળ્યા હા સિકોતરા એ ભૂરા પીપળના જદી સિકોતર ભૂરા પાદ ભૂરી પીપળના ભૂરા પાદ તન સિકોતર મનખો માનશે પણ મારી લઈ જાને બરતર પ્રભુને લઈ પા એ ઓલા ત્યાંથી હોનાના પાદ કર્યા કુંડબીના યાકાણાનો ધણી દેવ માલવાય સિકોતર એ મારી આભના બનાવ્યા તમારી ઓલી વીજળીનો બનાવ્યો તે તો દીવડો આભના બનાવ્યા તમાર વીજળીનો બનાવ્યો જેથી દીવડો એ આવીને મારા સંધના બેરાની મારી માલવાય દે મારી માલબાઈ દેવ સિકોતર આવતી હતી. મારે રાહડો બોલો બાપ મારી સિકોતર મારા નામને તાલી પડજો રાહડાની હેરવત એ રાહડે રમે મારી આવીને વાળા કોઈના ડુંગર વાળી
ઈ ઝઘડું શાહ વાણિયાને એમ કીધું કે વાણિયા આજ તારો વાણ તો આ કાંઠેથી ઓલા કાંઠે મેકી દઉં, પણ આમ મારું કોયલો ડુંગર છે, કોયલા ડુંગરની માલપા આજ મને અમનો દરિયો પાર કરી દે અને જેટલા પગથિયા છે એટલા પગથિયે ભોગ ન આપું તો હું વાણિયો નહીં. પણ માં ભગવતી એમ કે આ દરિયાની માલપા શ્રીફળ અને ચુંદડી નાખ અને જો દરિયા હું શાંત પાડી દઉં તો કોયલા ડુંગર વાળી પડે. આ દરિયાની માલપા એક શ્રીફળ અને ચુંદડી નાખ અને જો કદાચ આ દરિયો કદાચ તોફાને ચડ્યો છે ને એને શાંત ન પાડી દઉં તેથી કોયલા ડુંગર વાળી. પણ આજ મારી ઝઘડુ શાહ વાણિયાએ જો કદાચ ઈ સુંદરી ઓઢાડી હોય અને આજ તો મારો આજ સોલંકી પરિવાર બેઠો છે અને આજ મારી 77 નો માંડવો છે બા અને 77 માંડવાની વેલમાં આજ કોણ એમ કહે છે કે મારી 77 માંડવ 531 ચુંદડી ઓઢાડું. ખાલી મિત્રો 5 જ બોલી ચુંદડી બોલવી છે. મારી 77 અને મારી સોલંકીની ખોડિયાલે જો કઈક આપ્યું હોય બા સોલંકીની ખોડિયાલે અને 77 દાદા વસરાજે તો આપ્યું હોય ને તો મારી 77 મારા નામ માટે અમને વરહી લેજો અને હવારનો દિન ઉગે અને 500 ના જો કદાચ 5000 નો લાભ નો આવે ને તો મારી કોયલા ડુંગર વાળી નો હોય બા. હે ગડી રે મારી ડુંગરી જલા ગોપાલભાઈ એક 501 રૂપિયા આપી મારી 77 મને અને આમ તો મિત્રો નાચ ગઈ જમાડી જ ભાઈઓ બેન દીકરીઓ ભાણેજરું કુટુંબ કબીલા બધાને જમાડે તમારે ગોપાલભાઈ 501 રૂપિયા આપી મારી 77 મારે સુંદરી ઓઢા મારી ભગવતી જાજો મારા પંકજભાઈ એ પણ 501 રૂપિયા આપી મારી ભગવતી આજ 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો આ સોમાના રંગની સુંદરી રે ભાઈ શું બેન તમારું નામ શું? અમારા ટીનાબેન સોલંકી પરિવારની દીકરી છે 501 રૂપિયા આપી મારી ભગવતી 77 માને સુંદરી ઓઢાડે. ઈનાબેન એક 200 રૂપિયા આપી મારી ભગવતી 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો આ સમાના રંગની સવિતાભાઈ એક 200 રૂપિયા આપી મારી 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો અમારા બેન નામ શું? મધુબેન સોલંકી એક 200 રૂપિયા આપી મારી ભગવતી આ 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો આ સમાના રંગની સુંદરી જયેશભાઈ અમારા જયેશભાઈ સોલંકી એક 200 રૂપિયા આપી મારી ભગવતી 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો આ સમાના રંગની સુંદરી બાલાભાઈ કાનજીભાઈ સોલંકી 501 રૂપિયા આપી મારી પરવીણભાઈ સોલંકી એક 500 રૂપિયા આપી મારી ભગવતી 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો આસમાના રંગની સુંદરી રે એક બેન માજે રામ ભરોસે 101 રૂપિયા આપી મારી ભગવતી 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો ગયો પણ બાબા માયા મિલકત ધન દોલત નો મંગાય શું મંગાયો એ જ અમારે તું રાખજે હસભાઈ 200 રૂપિયા આપી મારી ભગવતી 77 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાજો ગયો અમારા સોલંકીના ભાણે
201 રૂપિયા પણ મારી 76 માને સુંદરી ઓઢાડે મારી ભગવતી જાવી ઉભા હે ધન દોલત ભાઈ માયા મિલકત નો મગાય શું મગાય બાપ રામ ભરોસે 200 રૂપિયા મારી 76 માને નામ ઉપર આપે હે એ અમર તું રાખજે हमारा नानजीभाई सोलंकी 501 રૂપિયા આપીને મારી ભગવતી આ 76 માને સુંદરી વડાલે જગમાએ જાજુ આપે બાપ એ અમર તો રાખજે માયે નો છોડી દે મારા દલો અરુણભાઈ આજ મારા અનેકભાઈ ના ઘીરે માંડવું હોય જો કદાચ મારા સમજો ગળાના કટકા નો કરી નાખું તો જગતની મારી કો મારો ભાઈ બંધ હોય બાપ એ અમર તું રાખજે મારા ભાઈ નો છોડી દે મારા એ અમર તું રાખજે મારા ભાઈ નો છોડી દે મારા આજ મને કોક ફેરનો કટોરો દીએ ને હાય ભાઈ તો હું મેલડી પી જાઉં જય મળી અને માલિકો અમૃત કરી પી જય જાઉં આજ મને કોક મેળું દીએ તો હું મેલડી સહન ન કરું જય મળી હા મળી એ માને એ માને હવા હવા
પણ જેથી વેગડ વેગડ નો જાવી જનવીર એ ઓલી જેથી વેગડ ને વારવા બ્રાહ્મણની દીકરીના કારણે જેથી કરી વેગર ચડી એ જેથી ફેરા ફરો નહીં જેથી ચાર એ બોલો જેથી વેગર ને વારંવાર પીછી ચોરી જેથી મેં તો પ્રીતની હથ બાંધા પીડો ને બોલ એ જેથી પોખાણો તો મારો સોરઠીનો સરદાર જેથી વેરી ને વાતે વાતના સરદારો સત્યુ માથે સમયા લ્યો યાર એ કેદી પોખાણો તો મારો જેદી સોરઠીનો સરદાર જેદી વેરીને માથે વાસરા સોના વરના જેના સિંહ જઈ ધડીએ દીવા બળે સોલંકી કુળની ખોડિયાર જો આખી જતી હોય તેમાં નવ હાથ છે આખે મારી દાણા સેના દિવસ પેલા એ ભૂવા કહી દે કે ખોડિયારમાં દિવસ દાદા ઢૂંઢો છો બરોબર છે ને વાત તો છે પછી તો તારે જાય છે ખોડિયાર જ કીએ છે
એક વતન દઈએ ખોડિયાર ખેતી હોય તો ખોડિયાર જ બોલે છે બીજું કોઈ બોલતું જ નથી. હા એટલા તો જઈ કહી દઈએ ખરેખર જો ઉપયોગી હોય તો વચન છે ને હા વતન છે મારું એમાં 6 કરોડ નથી મારી 2 છે મારી વાત હવે જવા તો આવ્યા જ રાખે તમે જાણો બીજા રાખો તો બરાબર આજ માનવું હોય બધું કીધું પણ પેલા પ્રથમમાં તમે તો આ તમારું મન કાંઈ સમજાતું નથી. આ માંડવાની મેલ પર પૂછવાનું જ ન હોય. મોજ મોજ મજા માંડવું. એના પૂછે તો જવાબ દે આપણે ક્યાં પૂછીએ કોઈ બરાબર પૂછીએ બધા ભાઈ છે પણ જન કરી પોપડવામાં સોલંકી તમે ગાયું ની એ ઓલા તેદી સાચા સુરાજ નરને કોણ દાખવે જનની જન તો ભગત જન જે કા દાતાર ને કા તું સૂર જનની જન તો ભગત જન જે કા દાતાર ને કા તું સૂર નહીં તર રે જે માં વાંદણી તારું નાત ગુમાવજે માનું પોપટ બાબાને જેને પૈકે લાગવું હોય મારા બાપાને આવી જજો બાપ એ મારો સોલંકીનો વીર ને હવે મારો સોલંકીનો વીર આ મારવાયા
મારા પોટ બાબા સુરવીર રમે મારા પોટ બાબા સુરવીર રમે હવે નવા ફુવાના અહીંયા બેહારો હશે મેં જોયું નથી મારે જોવું છે બોલાવો એટલે આવતો રે મારી ગળાવાળી એકલી તોડજે એ બાબી લોબડીએ રાખજેલા મારી જગ્યા એ તો બધા બુઆ છે પણ મારી ખેતી ના ભગવતી
કહેવાની મને ટેવ પડે મારી માતાજીને ઈશ્વરોની એ પગડી જય જય ખોડા હે મને ખોડા કહેવાની મને ટેવ પડે મારી માતાજી દેવી જરૂરી એક ઘડી મારી માતાજી દેવી જરૂરી એક ઘડી જય જય ખોડા એ મને ખોડ લખે મારી મને ટેવ પડે મારા સોલંકીને જેથી યાદાર કેવા
પોવડે ભારે વતની રાણા રમતું મેં પણ ઓલા ખેલી જાને જે દીન કાના કે રાખે એ બોલો વેગડનો આવ્યો અને વીરવાસરા
તારાને જા પડે પતાવો મારા રણો જાના પીજડા મને એ પાર બીજના ધણીને સમરો વાલો રે બીજના ધણીને સમરો એ ભાઈ રેલા આવો રે મારા રણો જાના પીજડા મને ઘોડી લાગે વેરા માપી વેરા હાથમાં તેની ઘોડી લાગે વેરા માપી ये मेरे सपोरा नवीन घोड़ी लागे वेरा मापी वेरा मापी वेरा मापी ए घोड़लियो कटवाई दे मामन घोड़लियो कटवाई दे ઘોડે ચડીને રમવા જાવો ઘોડે ચડીને રમવા જાવ ઘોડલીઓ કટવાઈ દે ઘોડલીઓ કટવાઈ દે મામન ઘોડલીઓ કટવાઈ દે આવા મઈ મોજા આ બોલતી રમતું આયો રે દાદા પીર તારો પકડો એ કોણ બનાવા જાય રે રામ પીર તારો પકડો
મળીએ રાખજે માડીલા તારા મારી પાણીમાં પડી જે તારો પ્રહાર એ મોટી હોલાની પાછળ રમે મારી માતા મડિયાની ખોડિયાલ મારી ખોડિયાનું જગતમાં ખોટું હોય નહીં મને ખોટી પાણી કાળા માથાના માનવે એ બોલું ખોટું ને લાગો હોય ગાડી ખોડિયાલ મેળો એ બાડી કાચી બાટીનો મારી મોમાઈ જેથી કોમને થાપ્યો કાચી માટીનો મોમાઈ કોમને થાપ્યો નાડવા બેલાઈવા જેના પણ મારી નાડવે ને મારી મોમાઈ જેથી હોમારા કરે એ મારી મનનું તાણ નો જાણનાર મારી મનસા કરી મોમા જય ભગવાન મોબાઈલ હોય મારે દીદી ગોદ રે એ મારી મોબાઈલ જેથી માને અમારા બેટી બોલા ભગવાની હાજા એ તાજા મારી મોબાઈલ સુખિયા રાખજે અરે બોલી કોઈ રમી મોબાઈલ નો બધોય કરતા અરે ધીરે માતાજી આવડજો એ મારી મોમાઈ એ મને ખોડલ કહેવાની મને ટેવ પડી એ મારી માતાજી ને વિસરોની એક ગણે મને ખોડલ કહેવાની મને ટેવ પડી આપણે સતનો દીવો ખોડલ માના મોઢડે પડે એ રાખજે લાજાડે માં અને સંભળો
જાતા હોય તેના આંગણે એ છોકરે કલકાતું હોય એના આંગણે એ હાંડણી આવે તો મારી માની ડૂલતી રે એ હાંડણી વાલી છે કો મારી માં હાંડણી રણ મરણ જટ ચાલતી એ ડાક ડમકે ન માની ડાક ડમકે એ મંદિરિયામાં જોઈને મારી મોટી મલકે એ ડાક ડમકે ન માની ડાક ડમકે બોલો જાફેન રે બેઠો કાગડા એ મને હનુમાન કહેવાની મને ટેવ પડે એ મને હનુમાન કહેવાની મને ટેવ પડે એ ઓલા વિસરો એની એ પકડે જય હનુમાન એ દાદા હનુમાન એ મને હનુમાન કહેવાની મને ટેવ પડે હનુમાન કહેવાની મને ટેવ પડે એને વિસરો લીધેની એ પગડે જય હનુમાન આરુતભાઈ મોજા એ દાદા હનુમાન કહેવાની મને ટેવ પડે એ આખા દેશમાં ડંકોને હનુમાન બનવતા બળવંતા ને દસમાના બળવંતા એ આખા દેશમાં ને ધકોને હનુમાનો બળવંતા રઘુપતિ રાઘવ રાજા પતિ કે પાવન દીનારા હે રઘુપતિ રાઘવ રાજા પતિ કે પાવન દીનારા હે આતે નિદ્રા દિવસે કામ ક્યારે ભજવા આદેશા ખોડિયાલ માત કી જય મેલડી માત કી જય સિકોતેર માત કી જય વાસણા દાદાની જય પંચના દેવની જય ઓમ નમો ભગવતે
દે હર હર મહાદેવ હર આશીર્વાદ મને બહુ ફળ્યા છે હે મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે मुझ पर गणा से ओ मां भावे तारी भक्ति करता दीवा तारा मैं बरा से है दीवा माड़ी में भर्या मां तेज वाड़ा कर्या से दीवा खाली में भर्या मां तेज वाड़ा कर्या से मां तारा आशीर्वाद મને બહુ ફળ્યા છે હે મામા તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે દુશ્મન હજારો ઊભા થયા છે ઓ તારા નામની લગની લાગી તારા પર તાપે મારે ખોટ ક્યાં છે હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ઓ
છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે મારી માં તારા આશીર્વાદ